સપને આવીને કહું કે ઉગતાની મેલડી આવી, કીધું કે નહીં? ઘણા લોકો, ઘણા ભાવિક ભક્તોને આ વાત કીધી છે. તો આવો ભાવ આલવો પડે કે નહીં? પછી કે હારું માડી અમે રોજ દીવા કરીએ છીએ પણ અમારું ભલું નહીં થતું. એટલે તમે ખાલી દીવા જ કરો છો, ખાલી દીવા જ કરો છો નોમના. જેવું જાણે દીવા કરવું એક મજબૂરી હોય ને, મજબૂરી માણસની, એવું આજ તો માણસ એવા છે કે દીવામાં મજબૂરી સમજે કે હારું દીવો નહીં કરો માતા નડશે. એટલે ભીખના મારે પૂજો છો માતાઓ? 2 ટાઈમ દીવા કરવા પડે, નકર ચામુંડમાં નડે, મેલડીમાં નડે. એટલે કોઈ નવરી નહીં માતાઓ નડવા તમને. પણ દીવો તો તમારા ભાવથી કરો, એના કરતા દીવા ના કરો એ સારું. ભાવ વગરનું કોઈ ખાય? માણસો નહીં ખાતા. ખાય તો દેવ ખાય? નિવેદ પહોંચે, દીવો પહોંચે, અને એના ભાવની જરૂર છે. ભલે અખંડ ના રાખો, ભલે કદાચ દીવામાં કદાચ તેલ પૂરવાના પૈસા ના હોય ને, તો આમથી એક અગરબત્તી કરો ને, પણ ભાવની કરો તો તમારી માન સ્વીકારી લે. પણ આ તો સેવા માણસો સવારમાં 7 વાગે દીવા બત્તી કરે અને એ બહાર નોકરી ધંધે જાય અને આખો દાડો તો શીખો ચેવા ચેવા વર્તન કરે, શું કરે મારો ભગવાન જાણે. અને ઘેર આવીને શું કે હું 2 ટાઈમ દીવા કરું છું. કોકને જોવડાવવા જાય ને તો હું ચામુંડમાં 2 ટાઈમ દીવા કરું છું, આરતી કરું છું, તોય મને દુઃખ પડે. એટલે માતાના રિહામણા કરે, માતા તારા દીવા, તો માતાના દીવાની ભૂખ નહીં. આ વખતમાં ફિટ કરી દેજો. માતાના તમારા નિવેદની દીવાની સહેજે ભૂખ નહીં. એના તો ચેવા દીકરાઓ જોઈએ છે કે જેને માં કરીને પોકાર કરતા ને કે મારી માતા, પોતાના પણ જે કરતું હોય ને એને મારા જેવી મેલડી મળે, મારા જેવી માતાઓ મળે, લગા ભૂલી જાઓ. આ તો જગતને પોતાનું કેવું છે, બધા મારા. અને પછી જોડે માતાને એવું કે તું મારી તો નહીં. જગત મેલી અને માતાને એક જ મનથી સ્વીકારવું પડે કે જગતમાં મારું કોઈ હોય ને તો મારી માં છે. બીજા તો ખાલી દેખાવના જ છે. તમારા જોડે આ હશે, સારી પરિસ્થિતિ હશે, સારી ગાડી હશે, સાધન હશે, મોન સન્માન હશે, ઇજ્જત હશે, તો લગીન બધા કાકા કુટુંબ પરિવાર બધું આટા ફેરા કરશે. ચમનું છે, આવો ચા પીઓ, ફલાણું ઢેકણું, કેટલાય લાડ કરશે. અને જે દાડ આ બધું જતું રહ્યું ને એ દાડે તમારી માં જ તમને દેખાશે, બીજું નહીં દેખાય.